નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ઝીમર ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 6 પેશીનો અભ્યાસ કરીને આવ્યા. ચેપ્ટર નંબર 6 આપણે પૂરું કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાયોલોજીના જ પર્યાવરણને લગતા એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો, ચેપ્ટર નંબર 14. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ગુજરાત સરકારે જે આપણો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે એને અનુલક્ષીને આપણે 3 ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર જીવનનો શ્વાસ, હવા, પછી ત્યારબાદ રહેશે પાણી, એક અદ્ભુત પ્રવાહી અને જૈવભૂ રાસાયણિક ચક્ર. એની અંદર આ જૈવભૂ રાસાયણિક ચક્ર ખૂબ જ મહત્વના આઈએમપી ટોપિકો છે. પાઠ ખૂબ જ સરળ છે અને આ પાઠની અંદર આપણે ઓઝોન વાયુ અને ભૂમિમાં ખનિજની પ્રચુરતા એનો અભ્યાસ કરવાનો નથી, પરંતુ જૈવભૂ રાસાયણિક ચક્ર ખૂબ જ મહત્વના છે. થોડાક અઘરા છે, પરંતુ હું તમને સમજાવીશ, સહેલાઈથી ખબર પડી જાય એવા છે. પરંતુ આજે આ પાઠના પહેલા સવાલની આપણે વાત કરીએ કે પૃથ્વી ઉપર કયા નૈસર્ગિક સ્ત્રોતો રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ તો એ થાય કે શા માટે જ પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે? કારણ કે પૃથ્વી ગ્રહ ઉપર મનુષ્યને જીવન જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને આહાર એ પૃથ્વી ઉપર સરળતાથી મળી રહે છે, જેને કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. બીજા કોઈ ગ્રહ ઉપર જીવન શક્ય નથી. તો સવાલની શરૂઆત કરીએ આપણે. તેની શરૂઆત જ આ પ્રમાણે થાય છે કે પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે. પૃથ્વી પરનું જીવન એ ઘણા બધા પરિબળોને આધારિત છે. જીવન જીવવા માટે તાપમાન, પાણી, આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિને જીવન જીવવા માટે પાણી અને આહાર તો જોઈએ, પરંતુ એ સાથે અનુકૂળ તાપમાન પણ રહેવું જરૂરી છે. પછી તમને -20 ડિગ્રી સેલ્સિયસ અંશની અંદર દરરોજ રહેવાનું કે તો મનુષ્યનું શરીર એ સહન કરી શકે નહીં. દિવસ દરમિયાન એને જરૂરી તડકો પણ જોઈએ અને રાત્રિ દરમિયાન એને જરૂરી ઠંડક પણ જોઈએ. એટલે કે પૃથ્વી પર આવેલા બધા જ પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતની આવશ્યકતા હોય છે. કારણ કે પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે આપણને સૂર્યમાંથી ઉર્જા મળવી તો જરૂરી છે. આ ઉપરાંત પૃથ્વી ઉપર જે સ્ત્રોત આવેલા છે એની પણ આવશ્યકતા રહે છે. તો પૃથ્વી ઉપર આવેલા સ્ત્રોતો કયા કયા છે, જેનો અભ્યાસ તમે સામાજિક વિજ્ઞાનની અંદર કરીને આવ્યા 8મા ધોરણમાં. ફરી પાછો આની અંદર આપણે અભ્યાસ કરીશું કે પૃથ્વી પરના આ સ્ત્રોતો કયા કયા છે. તો પૃથ્વી પરના આ સ્ત્રોતો ભૂમિ, પાણી અને હવા છે. કેટલા છે? 3 સ્ત્રોતો: ભૂમિ, પાણી અને હવા. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના બહારના ભાગનું જે આવરણ આવેલું છે એને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ કહીએ છીએ. તો આ પહેલો ભાગ થઈ ગયો. આ ઉપરાંત પૃથ્વી પર 70% જેટલા ભાગમાં પાણી આવેલું છે, તો આને શું કહેવાય? જલાવરણ, એટલે કે પાણી. અને હવા, તો પૃથ્વીની આજુબાજુ હવા કે જે પૃથ્વીને ધાબળાની જેમ ઢાંકે છે, ચાદરની જેમ ઢાંકે છે, તેને વાયુ આવરણ કહેવાય છે, એટલે કે વાયુ. તો આ 3 મુખ્ય સ્ત્રોતો છે, બરાબર છે. એને આપણે કહી શકીએ કે પૃથ્વી પરના કયા 3 સ્ત્રોતો છે? તો એ અજૈવિક ઘટકો છે અને તેના નામ છે હવા, પાણી અને ભૂમિ. તો જુઓ, પૃથ્વી પરના સૌથી બહારના કવચને મૃદાવરણ કહે છે. પહેલું, પૃથ્વીના 75% ભાગ પર પાણી છે, તે ભૂગર્ભીય પાણીના રૂપમાં પણ રહેલ છે. ભૂગર્ભીય પાણી એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચોમાસા દરમિયાન જે વરસાદ પડે અથવા તો આપણે જે કંઈ પણ પાણી જમીન ઉપર ઢોળીએ, તે પાણીની અંદર શોષાઈને જમીનમાં ઊંડે સુધી એકઠું થતું જાય. પછી જ્યારે તમે બોર, કુવા, તળાવો ખોદાવો તો એ જમીનમાંથી પાણી નીકળે, એને કહેવામાં આવે ભૂગર્ભીય જળ. આ તમામને જલાવરણ કહે છે. તેમજ પૃથ્વી પરની હવા કે વાયુ, શું કીધું છે? પૃથ્વી પરની હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકે છે, તેને વાતાવરણ કે વાયુ આવરણ કહે છે. શું કહેવામાં આવે છે? પૃથ્વી પરની હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને
કામળાની જેમ એટલે કે ધાબળો કહેવાય ને, ધાબળો કે ચાદર એની જેમ ઢાંકી દે છે એને કહેવામાં આવે છે વાયુ આવરણ એટલે કે વાતાવરણ. બરાબર છે. આગળ વધીએ. આમ જીવન પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં ત્રણેય આવરણો આવેલા હોય છે. બરાબર છે. સીધી વાત છે કે આ ત્રણ આવરણ આવેલા હોય. કયા કયા? મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. ત્યાં જ જીવંત ઘટકો જોવા મળે છે એટલે કે મનુષ્ય, માનવી અને પ્રાણીઓ. જીવનને આશ્રય આપવા વાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ એકબીજા સાથે ભળી જઈને જીવન જીવવાની સંભાવના શક્ય બનાવે છે. તેને શું કહેવામાં આવે છે? જીવાવરણ. જીવાવરણ કોને કહેવાય? મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. આ ત્રણેય ભેગા મળીને મનુષ્યના જીવવા માટે, આપણા વ્યક્તિના જીવવા માટે જીવનની સંભાવનાને શક્ય બનાવે છે. તેને જીવાવરણ કહેવાય છે. બરાબર છે. જીવાવરણમાં જૈવિક ઘટક તરીકે કોણ હોય છે? સજીવો. અને અજૈવિક ઘટક તરીકે જળ, જમીન અને વાયુ હોય છે. તો જીવાવરણના જૈવિક ઘટકો સજીવો દ્વારા ઉત્પન્ન થાય છે અથવા બનાવવામાં આવે છે. અને અજૈવિક ઘટકો કયા કયા છે? જળ, જમીન અને વાયુ. આ જીવાવરણના નિર્જીવ એટલે કે અજૈવિક ઘટકો છે. આ અજૈવિક ઘટકો જ પૃથ્વી પર જીવન માટે અતિ આવશ્યક ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમને પૂછી શકાય કે જીવાવરણના અજૈવિક ઘટકો કયા છે એટલે કે નિર્જીવ. તો નિર્જીવ ઘટકો જળ, જમીન અને વાયુ. આ મુદ્દો બહુ મહત્વનો છે, યાદ રાખજો. પરીક્ષાની અંદર તમને પૂછી શકાય. અને જૈવ ઘટકો, જીવન ઘટકો, તો એ કોણ છે? સજીવો છે. સમજી ગયા? તો આ હતો આપણી પહેલી પ્રાસ્તાવિકતા કે પૃથ્વી પરના નૈસર્ગિક સ્ત્રોતો કેટલા છે? 3. હવા, પાણી અને ભૂમિ. હવે આપણે બીજા સવાલ ઉપર જઈએ જેનું નામ છે ટૂંકનોંધ લખો હવા. હવા શું છે? બરાબર છે. તો હવા એ ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીનું બાષ્પ વગેરેનું મિશ્રણ છે. શું છે? હવા શું છે? તો હવા એ નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પનું મિશ્રણ છે. એટલે કે પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. પૃથ્વીની આ જે હવાના ઘટકો છે એ કોના પરિણામે છે? તો આ હવાના ઘટકો એ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. હવે દાખલા તરીકે શુક્ર અને મંગળ જેવા જે ગ્રહો છે ત્યાં જીવન નથી, તો તેનો મુખ્ય ઘટક કયો છે? કાર્બન ડાયોક્સાઇડ છે. વાતાવરણમાં શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં 95 થી 97% કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. વિચારવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહ ત્યાં જીવન શક્ય નથી, તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલા ટકા છે? 95 થી 97% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. બરાબર છે. 95 થી 97% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યાં આવેલો છે. હવે પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલો છે? માત્ર 0.03%. તેમાં પણ જો જરાક વધારો થાય તો ગ્રીન હાઉસ ઇફેક્ટ વધી જાય, ગરમી વધી જાય. તો વિચાર કરો આ ગ્રહ ઉપર કેવી પોઝિશન હશે શુક્ર અને મંગળ ઉપર. બરાબર છે. આગળ વધીએ. સામાન્ય અભ્યાસ મુજબ યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો. હવે વિદ્યાર્થી મિત્રો આ યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક આનો અભ્યાસ આપણે 5મા ચેપ્ટરની અંદર કરીને આવ્યા. બરાબર છે. યુકેરિયોટિક એટલે કયા કોષો કહીશું આપણે? યુકેરિયોટિક એટલે બહુકોષ કેન્દ્રીય અને પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર. આની અંદર સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવી છે. યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય કોષ જેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય, અને પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રીય કોષ જેમાં કોષ કેન્દ્ર વિકસિત પામેલો હોતો નથી, જેની અંદર ગ્લુકોઝના અણુઓ તોડીને ઉર્જા પ્રાપ્ત કરે છે. આવા ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની જરૂરિયાત પડે છે. તેના પરિણામે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા હું તમને સમીકરણ સાથે સમજાવીશ તો વધારે સમજમાં આવશે. એક વખત ધ્યાન આપજો તમે
કે કઈ રીતે આ પ્રક્રિયા થાય છે. તો અહીં સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરી છે, એટલે લીલી વનસ્પતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. બરાબર છે. એટલે એ પ્રક્રિયા કઈ રીતે હોય કે વાતાવરણમાં CO2 અને H2O આ બે પ્રક્રિયા કરે અને ગ્લુકોઝ, જેને આપણે ખોરાક કહે, એનું અણુસૂત્ર યાદ રાખજો, C6H12O6+ ઓક્સિજન મુક્ત કરે. ઓકે, આ પ્રક્રિયા છે સામાન્ય વનસ્પતિના ખોરાક બનાવવાની પ્રક્રિયા. હવે આપણે જોઈએ છે કે વનસ્પતિ CO2 મુક્ત કઈ રીતે કરે. તો જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોની ક્રિયાશીલતા એટલે કે એ પોતાનું કામ કરવા માટે એને ઉર્જા જોઈએ, તો એ શું કરે ખબર? વનસ્પતિને પણ જીવન જીવવા માટે ખોરાકની આવશ્યકતા તો હોય જ ને. તો શું કરે? આ જે ગ્લુકોઝ છે એટલે કે C6H12O6 આ એનું અણુસૂત્ર છે, જેનું નામ શું છે? ગ્લુકોઝ. તો એ શું કરશે આ પ્રક્રિયાની અંદર? ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજન એટલે O2, આની હાજરીની અંદર શું કરશે? તો CO2 મુક્ત કરશે. શું મુક્ત કરશે? CO2 પ્લસ H2O પ્લસ ઉર્જા. આ સેમ પ્રક્રિયા તમે ધોરણ 10 ની અંદર પણ ભણશો. આ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બરાબર છે. આ બંને પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે? એકદમ સિમ્પલ લોજિક છે કે આપણે વ્યક્તિ છે, આપણે ખોરાક ખાઈએ છીએ, આપણે શ્વાસમાં કયો વાયુ લે છે? ઓક્સિજન. અને ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ પણ શ્વાસમાં ઓક્સિજન જ લે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. એ તમે કઈ પ્રક્રિયાને આધારે કહી શકો? આ વાળી પ્રક્રિયા. બરાબર, આ વાળી પ્રક્રિયા છે. એના પરથી ખબર પડી જાય કે વનસ્પતિ શ્વાસમાં ઓક્સિજન લે છે અને બહાર કયો વાયુ કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે વનસ્પતિ ઓક્સિજન વાયુ ક્યારે બહાર કાઢે? જ્યારે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે ને, ત્યારે તમે જો આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો, આ સમીકરણની અંદર, ત્યારે O2 વાયુ એ બહાર કાઢે. ક્યારે? જ્યારે પોતાનો ખોરાક બનાવે ત્યારે. મનુષ્યનું પણ એવું જ છે. શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. તો આ થઈ ગઈ CO2 મુક્ત કરતી પ્રક્રિયા. આ બંને સમીકરણો તમારે લખવાના છે. ઉપરનું નહીં લખશો તો ચાલશે. બરાબર છે. આ વાળું સમીકરણ એટલું IMP નથી, પરંતુ આ નીચેનું સમીકરણ તમારે લખવું પડશે. સમજી ગયા છોકરાઓ? આગળ વધીએ આપણે. જે મેં તમને વાત કરી હતી કે એને કોષીય શ્વસન કહેવામાં આવે. આ નીચે જે મેં તમને સમીકરણ બતાવ્યું ને, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? કોષીય શ્વસનની પ્રક્રિયા, જે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક કોષોની અંદર જોવા મળે. આગળ વધીએ હવે આપણે આની અંદર વાત કરીએ. આ સિવાય દહનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ વપરાઈ જાય, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે દહન કરવા માટે ઓક્સિજન વાયુ અતિ આવશ્યક છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે. શું દહનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ વપરાઈ જાય? આપણે કઈ વસ્તુ સળગાવીએ તો એની અંદર ઓક્સિજન આવશ્યક રહે અને કાર્બન ડાયોક્સાઇડનું શું થાય? ઉત્પાદન થાય. સામાન્ય રીતે દહન જેવી માનવીય પ્રવૃત્તિ, જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું અને જંગલમાં લાગેલી આગનો પણ સમાવેશ થાય છે. આમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ સિવાય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન નીચેની બે રીતો દ્વારા થાય છે. સૌથી પહેલા મેં તમને સમજાવ્યું તેમ કે લીલી વનસ્પતિ સૂર્યના કિરણોની હાજરીમાં એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતર કરે છે? ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. જે પ્રક્રિયા મેં તમને નીચે સમજાવી, ઓકે, આ વાળી પ્રક્રિયા CO2 plus H2O it gives C6H12O6 plus O2 પ્લસ આ પ્રક્રિયાની અંદર પાણી પણ મુક્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ મેં સંતુલિત નથી કર્યું. આ સમીકરણો સંતુલિત કરવું પડશે. બરાબર, જેની સમજ તમને અત્યારે તો નહીં પડશે, પરંતુ હું કોશિશ કરું છું કે તમને સમજાઈ જાય. બરાબર છે. પ્લસ H2O અહીંયા લખ્યા છે મેં, જેની અંદર કેવી રીતે આવશે? તો અહીંયા 6 કાર્બન, એટલે અહીંયા 6 કાર્બન થઈ ગયા. ત્યારબાદ હવે આપણે હાઇડ્રોજન, તો અહીંયા 12 છે.
ને 2 14 અને 2 16 છે. એને સંતુલિત કરવા માટે આપણે અહીંયા કેટલા કરીશું 12 અને અહીંયા કરી દઈશું આપણે 6 O2 અને અહીંયા પણ 6 H2O. બરાબર. આ જરા યાદ રાખી લેજો તમે, અત્યારે તમને ન સમજમાં આવશે આ તમે જયારે ધોરણ 10 ની અંદર પહેલું ચેપ્ટર ભણશો ત્યારે સમજાશે કે રાસાયણિક સમીકરણો કઈ રીતે સંતુલિત કરવા. તો આપણે જોયું કે લીલી વનસ્પતિઓ સૂર્ય કિરણની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ નું શેમાં રૂપાંતર કરે? ગ્લુકોઝમાં. આ વાળી પ્રક્રિયા. અને આ ઉપરાંત ઘણા બધા દરિયાઈ પ્રાણીઓની અંદર આ જરા યાદ રાખવા જેવું છે કે દરિયાઈ પ્રાણીઓની અંદર દરિયામાં પાણીમાં ઓગળેલા કાર્બોનેટ થી તેમનું કવચ બનાવે છે. એટલે દરિયાની અંદર જે પ્રાણીઓ જે સજીવો રહે છે બરાબર, તેમના કવચના નિર્માણમાં પાણીમાં જે કાર્બોનેટ દ્રાવ્ય હોય ને એનો ઉપયોગ થાય છે. આ માટે જ મહાસાગરના પાણીની અંદરથી આપણને CO2 મળી શકે છે. દરિયાઈ પ્રાણીઓની અંદર જે માછલીઓના પોતાના શરીર ઉપર આવરણ હોય ને એ કાર્બોનેટના બનેલા હોય છે. જો તમને અહીંયા દરિયાના પાણીમાં CO2 ઓગળેલો હોય છે, આ સમીકરણની અંદર તમે જોવો છો એનામાંથી શું બને? કાર્બોનિક એસિડ. ને એ કાર્બોનિક એસિડનું તમે વિયોજન કરો તો તમને કાર્બોનેટ અને હાઇડ્રોજન મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા હતી હવાવાળી. ઉપરનો સવાલ MCQ, નીચેનો જે આ વાળો પોર્શનનો સવાલ છે કે કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, આ વાળો પોર્શન એ પરીક્ષાની અંદર ખૂબ જ IMP છે. 2 ગુણની અંદર પૂછી શકાય આ સમીકરણ સહિત. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3 9 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.